જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરીથી હું નવો બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે જો મગ વાવવા આવ્યા છે, આગળ જો ટીટોળીથી મગ વાવે છે. અત્યારે લગભગ ખેસ આવતો હતો પણ એમાં આડાવડું થઈ ગઈ તો હાર ફગી જતી હતી. આપણે જો આ એક ક્યારો વાવી દીધો અને આ બીજો 2 ક્યારા મગના ખાવાના વાવવાના. એટલે જો આપણે ટીટોળીથી મગ વવાય છે. હાથી કહેવાય આને. પહેલાં તો આનાથી જ વાવતા, અત્યારે તો બળદ ને ટ્રેક્ટર ને આવી ગયા. બળદ થઈ ગયા, ટ્રેક્ટર જ હાલે દાદા ભાગે. તો આમ જો આ ટીટોળી હાર પુગાડતી હતી, પાછી વારે હે હમણાં. આમાં ડિમ્પલબેન છે, ડિમ્પલબેન હાઈ કરી દો. હવે તો કન્ટિન્યુ જો તો પાછા આપણે ટીટોળી લઈને ત્રીજી હાઈટમાં આવી ગયા હે. જોઈ લ્યો, આ 2 ક્યારા વાવવાના હે આપણે, ખાવા પૂરતા મગ વાવવાના હે. ટીટોળીથી મગ વાવે હાથી કહેવાય આને. તો પાછા કન્ટિન્યુ પેલો મારો વિડીયો જોજો. તો આપણે જો હવે મગ વાવી દીધા છે અને જો હવે ટીટોળી મગી મારી ઘરે જાય છે. ઘરે જઈ હવે ટ્રેક્ટરને ચોરીઓ કરવાનો હોય પાછળ. તો એમાં પાણી વાળું વરસાદ આવતો નથી. ટીટોળી મગે મારી દીધી. જો બાપુ હોય ને તો શાહ બુરે એક શાહ જટાણો નથી, આમાં હમારી ચાલતું છે પણ ના બુરાણો એક શાહ. બાકીના ઉડી નાખ્યો, બાકીના મતલબ ચા પીડ્યો જાવ હવે થાકી ગયો. એટલે હવે પાછા તમારા બ્લોગમાં બની રહ્યો. તો પાછો આપણે ટેક્સવાળા બ્લોગ બનાવશું. તો આપણે પાછા બ્લોગમાં રોડને ખારીઓ નાખવાનું હોય ચણાનું. આપણી કુતરી હે કારેલી, 2 હે ધોરી હે. અમારા બાપુ હવે તો ઢોરના રાડા ખેવી હવે આપણે ખારીઓ નાખવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહો. તો આપણે ખારીઓ નાખી દીધું અને ખાવા માંડ્યા છે, નાસ્તો કરવા માંડ્યા.